મારું નામ અક્ષયભાઈ છે। હું અહીંયા ખાન બજાર ગંડાળા પાસે મારી ઓફિસ છે। અમે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ। ફક્ત 3 થી 4 ઇંચ વરસાદમાં જ આ પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થયેલી છે। પ્રી મોન્સૂન કામગીરી બરાબર વ્યવસ્થિત કરી હોય એવું લાગતું નથી, કારણ કે ફક્ત 3 થી 4 ઇંચ વરસાદમાં આ મેઇન રોડ પર પાણી ભરાઈ જવા પામ્યું છે। આ મેઇન રોડ પરથી ઘણી બધી મોટી હસ્તીઓ પણ પસાર થાય છે, જેમ કે આપણા મુખ્યમંત્રી માંડીને ધારાસભ્યોથી માંડીને બધા જ લોકો પસાર થાય છે। તેમ છતાં આ રોડની આવી પરિસ્થિતિ છે। જો આ રોડની આવી પરિસ્થિતિ હશે તો આપણે જે પછાતના વિસ્તારો છે તેમાં શું પરિસ્થિતિ છે તે આપણે વિચારવા જેવું છે। આ પાણી જ્યારથી આ ડેવલપમેન્ટ ને બધું શરૂ થયેલું છે ત્યારથી આ પાણી ભરાયું છે। ડેવલપમેન્ટ થાય છે તે વાત ખોટી નથી, સારી જ છે, પણ પ્રી મોન્સૂન જે કામગીરી થવી જોઈએ તે બરાબર થઈ નથી। છેલ્લા 2-3 વર્ષથી એવું જણાય છે, કારણ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે। પહેલા 4-5 વર્ષ પહેલા એવું નહીં હતું। આ 2-3 વર્ષથી કામગીરી ધીમી ચાલે છે। પાણી ભરાવાથી અમારા ધંધા રોજગાર બધા પડી ભાંગ્યા છે। કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી। પાછું અમારે પણ અમારા નિવાસ સ્થાને કેવી રીતે જવું તે પણ એક ચર્ચાનો વિષય છે। આ ખાન બજાર વરાછા વિસ્તારની જગ્યા કહેવાય।